ગુજરાતના શેરડી ખેડૂતો માટે આવ્યા મોટા રાહતના સમાચાર। રાજ્યના કૃષિ અને સહકારી મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે દેશભરમાં સામાન્ય રીતે ખાંડ મંડીઓને ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ FRP મુજબ જ ચૂકવણી કરતી હોય છે, પરંતુ ગુજરાતની સહકારી ખાંડ મંડીઓ હંમેશા કંઈક અલગ જ કર્યું છે। ગુજરાતની મંડીઓએ ખાસ ખાંડ વેચીને જ કમાણી કરતી નથી, પરંતુ મોલાસીસ, ઇથેનોલ અને વીજ ઉત્પાદન જેવા બાયોર પ્રોડક્ટ્સમાંથી પણ મોટી આવક મેળવે છે। અને સૌથી ખાસ વાત તો એ છે કે વધારાની કમાણીનો મોટો હિસ્સો સીધા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યો છે। આ જ કારણ છે કે ગુજરાતના શેરડી ઉત્પાદક ખેડૂતોને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ વધુ સારા ભાવ મળતા આવ્યા છે। પણ એક સમય એવો હતો જ્યારે આ સરકારી મોડેલ સામે મોટું સંકટ ઊભું થયું હતું। ઇન્કમટેક્સ વિભાગે ખેડૂતોને અપાતા વધારાના ભાવમાંથી મંડીનો નફો ગણાવ્યો અને ખાંડ મંડીઓ પર કરોડો રૂપિયાની ટેક્સ રિબાન્ડ ફટકારી દીધી। વર્ષ 2007-8 થી 14-15 દરમિયાન વિવાદને કારણે ગુજરાતની સહકારી ખાંડ મંડીઓ પર અંદાજે 1500 કરોડનો આર્થિક બોજ આવવાની સ્થિતિ સર્જાઈ હતી। કેન્દ્રીય સરકાર મંત્રાલયના સતત પ્રયાસો બાદ વર્ષ 2023માં ઇન્કમટેક્સ કાયદામાં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો છે। નવા નિયમ મુજબ હવે જો રાજ્યમાં સહકાર શેરડીનો ભાવ સત્તાવાર મંજૂરી આપે તો ઇન્કમટેક્સ માટે પણ માન્ય ગણાશે, એટલે કે ખાંડ મંડીઓ પર લગાવવામાં આવેલો વધારાનો ટેક્સ હવે દૂર થશે। આ નિર્ણયથી ગુજરાતની સહકારી ખાંડ મંડીઓને મોટી રાહત મળી છે અને સૌથી મોટો ફાયદો ફરી એકવાર ખેડૂતોને જ મળશે।